અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો। વચપડી, દાંથિયા અને ચીખલી ગામમાં સારો વરસાદ વરસ્યો। ઉપરવાસમાં વરસાદથી દાંથિયા ગામની ધરો નદીમાં નવા નીર આવ્યા। ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ વ્યાપી છે। તો અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, વચપડી, દાંથિયા અને ચીખલી ગામમાં સારો વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં વરસાદથી દાંથિયા ગામની ધરો નદીમાં નવા નીરની પણ આવક થઈ છે। ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા ખેડૂતો પણ અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। તો એક તરફ વરસાદની શરૂઆત થઈ છે, અસહ્ય ગરમીથી પણ લોકોને રાહત મળી છે। અને આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર છે। દિલીપ, અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, શું સ્થિતિ? વૈભવી, અમરેલી જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખાસ કરી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે વીજપડી, દાંધિયા, ચીખલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। જોકે આ વરસાદ સારો એવો પડતા વાવણી લાયક વરસાદ છે। ખેડૂતો ખૂબ ખુશી અનુભવી રહ્યા છે। ત્યારે દાંધિયા ગામની જે ધાણો નદી છે તેમાં પૂર આવ્યું હતું, નવા નીર આવ્યા હતા। આ નવા નીરને લોકો નિહાળવા પણ હાલ પહોંચી ગયા હતા। ત્યારે વરસાદથી વાતાવરણ ઠંડક પ્રસરી હતી અને લોકો પણ ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે। જી બિલકુલ, આભાર દિલીપ તમામ જાણકારી માટે।